રાજકોટમાં ફરી એકવાર અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી છે। ખુદ ભાજપના ધારાસભ્ય પોતાના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। તાજેતરમાં રાજકોટ શહેરની પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દર્શિતા શાહે પોતાના મત વિસ્તારમાં જે અશાંતધારો લાગુ છે તેની કડક અમલવારી કરવાની માંગ કરી હતી। ત્યારે હવે રાજકોટમાં વધુ એક ધારાસભ્ય અશાંતધારા મામલે મેદાનમાં આવ્યા છે। રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ પોતાના વિસ્તારમાં અશાંતધારાને લઈને રજૂઆત કરી છે। રમેશ ટીલાળાએ રામનાથપરા, સોની બજાર, વર્ધમાનનગર, પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને માંગ કરી છે। આ મામલે રમેશ ટીલાળાએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો મકાનો ખરીદી ગેરકાયદે પ્રવૃત્તિ વિસ્તારી રહ્યા હોવાનું જણાવ્યું હતું। આ અંગે રમેશ ટીલાળાએ વધુમાં કહ્યું કે ધાર્મિક જગ્યાઓ આસપાસ વિધર્મીઓ મકાન લઈ બિનઅધિકૃત પ્રવૃત્તિઓ કરે છે। આમાં પ્રવૃત્તિઓ રોકવા અને શાંત વિસ્તારને અશાંત થતો બચાવવા તાકીદે આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની જરૂર હોવાનું પણ રમેશ ટીલાળાએ જણાવ્યું હતું। ગઈકાલે મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલાં એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી। કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અશાંતધારો વહેલામાં વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે। એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબતથી વાકેફ થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા। કલેક્ટર સાથે સારી અમારી રજૂઆત સાંભળી। અશાંતધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અશાંતધારો લાગુ કરવો એ જરૂરી છે। ત્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહિમાન થાય એટલા માટે અશાંતધારો લાગુ કરવો જરૂરી છે। અશાંતધારાના કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવેચ તો થઈ શકે છે પણ એની પર પૂર્વ મંજૂરી લેવાની હોય ને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે કલેક્ટરશ્રીની મંજૂરી માટે આ લોકો એપ્લિકેશન કરી અને મંજૂરી લેતા હોય ત્યારે મકાનની લેવેચ થતી હોય છે પણ એના માટે હવે કલેક્ટરશ્રીએ કીધું છે કે અમે એના નિયમો જે છે એનું પૂરેપૂરું પાલન કરશું। 6 મહિનાથી રજૂઆત છે રમેશભાઈ, તમારે છેવટે જવું પડ્યું છે તો શું અધિકારીઓ માનતા નથી આ અશાંતધારા લઈને? કારણ કે પોલીસને હવે તો અશાંતધારા મામલે ચેકિંગ કરવું પડે, નિયમનું પાલન નથી થતું, તમારે જવું પડે છે અધિકારીઓ પાસે। ના, એવું નથી। અશાંતધારાની રજૂઆત અગાઉ કરેલી પણ એની એક પ્રોસિજરનો ભાગ હોય છે। કમિશનર શ્રીનું એમાં એનઓસી પણ લેતા હોય છે પોલીસ કમિશનર શ્રીનું અને પોલીસ કમિશનર શ્રી પાસે જે કાંઈ ફાઇલો પડી હતી એ હવે કલેક્ટર શ્રી પાસે ફાઇલો મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ અશાંતધારો લાગુ પડશે એવી એમને બાંયધરી આપી। જ્યાં જ્યાં આ જે અશાંતધારો લાગુ છે ત્યાં ફાઇલ મંજૂરી કરાવવા માટે ભ્રષ્ટાચારની પણ વાત કરી રહ્યા છો, તેને લઈને આપ કઈ રીતે જુઓ છો? એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલાં લેશું અને કલેક્ટરશ્રીને પણ કડક સૂચના આપશું કે આની પર પૂરેપૂરી તપાસ કરો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।